નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વિવેકાનંદ સાયન્સ એન્ડ કોમર્સ એકેડમીમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું પરેશ કે પ્રજાપતિ ધોરણ 12 ની અંદર વાણિજ્યિક વ્યવસ્થા અને સંચાલન નામના વિષયની અંદર આજે આપણે પાંચમો પાઠ જેનું નામ છે કર્મચારી વ્યવસ્થા. આજે આપણે ધોરણ 12 ની અંદર પાંચમા પાઠની શરૂઆત કરવાની છે જેનું નામ છે કર્મચારી વ્યવસ્થા. ઔદ્યોગિક ક્ષેત્રની અંદર સૌથી મહત્વનું અને અગત્યનું જો કોઈ સાધન હોય તો તે છે કર્મચારી. આજે આપણે ધોરણ 12 ની અંદર ઔદ્યોગિક ક્ષેત્રમાં કર્મચારીઓનું શું મહત્વ છે, કર્મચારી ક્યાંથી લાવવા, કેવી રીતે લાવવા, ક્યારે લાવવા, કેટલા લાવવા, એની ભરતી, બઢતી, બદલી, પસંદગી જેવા અનેક પ્રકારના કાર્ય વિષય ઉપર અહીંયા ચર્ચા કરવાની છે. સામાન્ય રીતે કર્મચારીને કેળવવા, મેળવવા અને જાળવવા જેવી બાબતોનો અભ્યાસ આજે આપણે આ પાઠની અંદર કરવાનો છે. ઔદ્યોગિક ક્ષેત્રની અંદર કર્મચારી એ સંચાલનની ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી સંચાલનમાં જુદા જુદા પ્રકારના કાર્ય કરે છે. આ કર્મચારીઓની ભરતી, બદલી, બઢતી વગેરે પ્રકારની ક્રિયા પ્રક્રિયાઓનો અભ્યાસ છે એ આપણે આ પાઠની અંદર કરવાનો છે. સામાન્ય રીતે કર્મચારી એક એવું સાધન છે જેના દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રનો પાયો નખાય છે, તેનું સર્જન થાય છે અને અંતે તેનું વિસર્જન પણ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર તાસ પહેલામાં પાઠ પાંચમો કર્મચારી વ્યવસ્થા તેના વિષય ઉપરની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. તો ચાલો વહાલા વિદ્યાર્થી મિત્રો, જોઈએ છીએ આપણે વાણિજ્યિક વ્યવસ્થા અને સંચાલનની અંદર પાઠ પાંચમો કર્મચારી વ્યવસ્થા. પ્રસ્તાવનાથી આપણે છે શરૂઆત કરીએ છીએ કે ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગોએ ઉત્પાદન કાર્ય માટે મોટા પાયા ઉપર જુદા જુદા પ્રકારની વસ્તુઓ અને સેવાઓનું સર્જન થયું છે. શરૂઆતના તબક્કે તેમાં કોઈ ચોક્કસ કાર્ય પદ્ધતિ ન હતી. ઓછા ખર્ચે વધુ નફો મેળવવાની પ્રવૃત્તિ શરૂ થઈ તેમજ કર્મચારીઓનું શોષણ થવાની શરૂઆત થઈ. 19મી સદીના અંત ભાગમાં આગવી સૂઝ ધરાવતા સંચાલકોને સમજાયું કે ઉત્પાદનમાં જળ સાધન સામગ્રી કરતા લાગણીશીલ કર્મચારીઓ વધુ અગત્યના છે. તેઓને સમજાયું કે યંત્રો આપોઆપ ચાલતા નથી પણ કર્મચારીઓ ચલાવે છે. પરિણામે કર્મચારીની ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કર્મચારીની ભરતી, પસંદગી, નિયુક્તિ વગેરે પ્રકારની બાબતોનો અભ્યાસ અહીંયા છે આપણે કરવાનો છે. તેમજ સાથે સાથે બદલી પણ, બઢતી જેવી બાબતોનો અભ્યાસ છે એ આપણે અહીંયા આ પાઠની અંદર કરવાનો છે. તેમજ આ બધી પદ્ધતિઓ જે છે એને તાલીમ અને વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાતોનો અનુભવનો નિચોડ છે. સામાન્ય રીતે અહીંયા આજે આપણે કર્મચારી વ્યવસ્થાની અંદર ભરતી, પસંદગી, નિયુક્તિ, બદલી, બઢતી જેવી બાબતોનો અભ્યાસ જે છે કરવાનો છે. આ બધી જ બાબતો જે છે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા અહીંયા કર્મચારીઓની પસંદગી આપણે કરવાની છે. સામાન્ય રીતે
ભૂતકાળની અંદર પહેલા જ્યારે વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન થતું હતું તે સમયે કર્મચારીઓનું માત્ર ને માત્ર શોષણ થતું હતું. ઔદ્યોગિક ક્ષેત્રની અંદર કોઈ પણ પ્રકારના યંત્રો, સાધન સામગ્રી કે ટેકનોલોજી હોય એને ચલાવવા માટે કર્મચારીની જરૂર પડતી. ભૂતકાળમાં કર્મચારીઓનું વિશેષ પ્રમાણમાં શોષણ કરવામાં આવતું હતું, પરંતુ સમયાંતરે એમાં પરિવર્તન આવ્યા અને એ પરિવર્તનની અંદર જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ કર્મચારીઓ ઉપર વિશેષતઃ અભ્યાસ કરીને કર્મચારીનું શોષણ થતું અટકે અને કર્મચારી લાંબા સમય સુધી જે તે એકમની અંદર ફરજ બજાવે, કાર્ય કરે તે પ્રકારના પ્રયત્ન જે છે કર્મચારી વ્યવસ્થાની સાથે જોડાયેલા છે. અહીંયા આજે આપણે જોવાનું છે કર્મચારી વ્યવસ્થા એટલે શું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, કર્મચારી વ્યવસ્થા એટલે શું. કે કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલનના અન્ય કાર્ય જેટલું જ મહત્વનું છે. કર્મચારી ગમે ત્યાંથી ગમે તેવી રીતે ભરી શકાતા નથી. કર્મચારીની ભરતી કરતા પહેલા કર્મચારીની યોગ્ય લાયકાત, આવડત, અનુભવ, કળા, કૌશલ્ય આવી જુદા જુદા પ્રકારની બાબતોનો અભ્યાસ કરીને કર્મચારીની ભરતી કરવામાં આવે છે. માટે જ કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલનના અન્ય કાર્ય જેટલું જ મહત્વનું અને અગત્યનું છે. તે વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે. અગાઉ સંચાલનમાં માનવ તત્વને જોઈએ તેટલું મહત્વ આપવામાં આવતું ન હતું, માટે જ ભૂતકાળની અંદર કર્મચારીઓનું વિશેષતઃ શોષણ કરવામાં આવતું હતું. એકમમાં આયોજન શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય તથા વ્યવસ્થા તંત્રની રચના યોગ્ય રીતે કરવામાં આવી હોય, પરંતુ કર્મચારીઓની અયોગ્ય પસંદગી અને તાલીમમાં ખામી હોય તો એકમ સફળ થઈ શકતું નથી. તમે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર ગમે તેવું આયોજન કરો, પણ જો સારા કર્મચારી અને તાલીમનો અભાવ હશે તો તમે તમારા નિર્ધારિત ધ્યેય સુધી પહોંચી શકશો નહીં. નિર્ધારિત ધ્યેય સુધી પહોંચવા માટે શું કરવું જોઈએ? તો કે તાલીમ પામેલા કર્મચારીઓ, શ્રેષ્ઠ કર્મચારીઓ અને એ કર્મચારીઓની પણ લાયકાત, આવડત, અનુભવ, કલા અને કૌશલ્ય જેવી બાબતોનો અભ્યાસ એ કર્મચારી વ્યવસ્થાની સાથે જોડાયેલો છે. માટે જ કર્મચારીને માત્ર કેળવા, મેળવવા અને જાળવવા પૂરતું જ નહીં, પરંતુ કર્મચારીઓની તાલીમ, લાયકાત, આવડત, અનુભવ જેવી બાબતોનો અભ્યાસ કરી ત્યાર પછી જ કર્મચારીની ભરતી, પસંદગી, નિયુક્તિ, બદલી અને બઢતી જેવી બાબતોની સાથે જોડવામાં આવે છે. અહીંયા આપણે કર્મચારીની અયોગ્ય પસંદગી અને તાલીમમાં ખામી હોય તો એકમ સફળ થઈ શકતું નથી. એકમને સફળ બનાવવા માટે કર્મચારી પાસે આવડત, સૂઝબૂઝ અને તાલીમની જરૂર રહે છે. એકમની સફળતાનો આધાર કર્મચારીઓની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે. વૃત્તિ એટલે એની દાનત. સામાન્ય રીતે કર્મચારી તમારે ત્યાં કાર્ય ક્યારે કરશે, કેવી રીતે કરશે અને કેટલા પ્રમાણમાં કરશે. જો ખરેખર કર્મચારી તમારે ત્યાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા હોય તો એનો મતલબ એવો કે એને તમારે ત્યાં કામ કરવું ગમે છે. એને તમારે ત્યાં કામ કરવા ગમવાની સાથે સાથે એને યોગ્ય પ્રકારનું વેતન મળે છે, કામ કરવાનો આનંદ મળે છે, જેના કારણે ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ શક્ય બને છે. પ્લસ ઉત્પાદનમાં વૃદ્ધિ થાય, ગુણવત્તામાં વૃદ્ધિ થાય, યંત્ર સાધન સામગ્રી અને ટેકનોલોજીનો મહત્તમ અને કરકસરપૂર્વક ઉપયોગ પણ થઈ શકે છે. તો આ બધી બાબતો જે છે એ કર્મચારી વ્યવસ્થાની સાથે ગાઢ રીતે જોડાયેલી
અને સંકળાયેલી છે. કર્મચારી વ્યવસ્થા એ એકમમાં કામ કરતા કર્મચારીઓ સાથે સંબંધ ધરાવતી એક પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા લાંબા ગાળાની પ્રક્રિયા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ આપણે કે કર્મચારી વ્યવસ્થા એક એવી વ્યવસ્થા છે કે જે ઔદ્યોગિક ક્ષેત્રની સાથે જોડાયેલી ગાઢ, મહત્વની અને અગત્યની લાંબા ગાળાની પ્રક્રિયા છે. એકવાર તમે કર્મચારીઓની ભરતી કરો, પસંદગી કરો, નિયુક્તિ કરો, ત્યાર પછી માલિકોએ સતત એવા પ્રયત્ન કરવા જોઈએ કે જેના કારણે કર્મચારી લાંબા સમય સુધી તે જે તે એકમની અંદર કાર્યનિષ્ઠ રહે. કાર્યનિષ્ઠ રાખવા માટે શું કરવું જોઈએ? તો કે કાર્યનિષ્ઠ રાખવા માટે કર્મચારીઓને કેળવવા, જાળવવા અને મેળવવા ઉપરાંત કર્મચારીને વિશેષતઃ પગાર આપવો જોઈએ. કર્મચારીને પોતાની લાયકાત અનુસાર કામ આપવું જોઈએ. કર્મચારીઓને સાથે સાથે એકમની અંદર જરૂર જણાય ત્યાં સંચાલન ક્ષેત્રની અંદર સહભાગી બનાવવું જોઈએ. આવા અનેક પ્રકારના પરિબળો દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ કરવા માટે કર્મચારીની સાથે આવી ક્રિયા પ્રક્રિયાઓ હાથ ધરવી જોઈએ. કર્મચારી એક માત્ર સાધન નથી, કર્મચારી એ માત્ર સાધનની સાથે સાધ્ય પણ છે. માલિકોએ એકમની અંદર કર્મચારીઓની સાથે સારામાં સારો વ્યવહાર પણ કરવો જોઈએ, જેના કારણે કર્મચારીને આત્મસંતોષ મળે છે, કાર્યમાં રસ રુચિ જાગે છે અને સાથે સાથે એકમની અંદર પ્રગતિ થાય તેવા સતત અને અથાગ પ્રયત્ન કરે છે. તો અહીંયા આ કર્મચારી વ્યવસ્થાની એક પ્રક્રિયા છે, જે પ્રક્રિયા ખૂબ લાંબા ગાળાની છે. કર્મચારીની ભરતી કર્યા પછી લાંબા સમય સુધી એનો અને એકમનો વિકાસ થાય તે પ્રકારના પ્રયાસથી હાથ ધરવા જોઈએ. ચાલો હવે આપણે જોઈએ છીએ એનો ખ્યાલ કે સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારી મેળવવા, કેળવવા અને જાળવવા. કર્મચારી વ્યવસ્થા એટલે શું થાય? કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારી મેળવવા, કેળવવા અને જાળવવા. પહેલા આપણે કર્મચારીને મેળવવા એટલે ભરતી કરવી, પસંદગી કરવી. ત્યાર પછી કેળવવા એટલે જુદા જુદા પ્રકારની તાલીમ આપવી, કાર્ય શીખડાવવું. એટલે તાલીમ આપ્યા પછી જાળવવા એટલે એ કર્મચારી લાંબા સમય સુધી આપણા એકમની અંદર કાર્ય કરે તેવા સતત પ્રયત્ન કરવા એટલે કર્મચારીને જાળવવા. આ ત્રણ બાબત છે એ ખૂબ જ અગત્યની અને મહત્વની છે. કર્મચારી મેળવવા, કેળવવા અને જાળવવા. જો કર્મચારી પર આ ત્રણ બાબતોનો અભ્યાસ કરવામાં આવે તો કર્મચારી તમારા એકમમાંથી ક્યારેય અન્ય એકમમાં જવાનો વિચાર કરશે નહીં. કર્મચારી પોતે પણ ઈચ્છતા હોય છે સેલ્ફ ડેવલપમેન્ટ, અમારો પણ વિકાસ થાય. તો માલિકોએ એવા પણ પ્રયત્ન કરવા જોઈએ જેના કારણે છે કે કર્મચારીનો પોતાનો પણ વિકાસ થઈ શકે છે. તો અહીંયા આપણે જે જોયું કે સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારી મેળવવા, કેળવવા અને જાળવવા અને એના સાથે સંબંધ સાધવો. કર્મચારી એ સાધન નથી, કર્મચારી એક સજીવ વ્યક્તિ છે. એને પણ પ્રેમ, હૂંફ, દયા, લાગણી જેવી બાબતોની સાથે સહાનુભૂતિ મળતી રહેવી જોઈએ. તેમજ વિસ્તૃત અર્થમાં વાત કરીએ તો કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યનો સમાવેશ કરવામાં આવે. શું કહે છે? કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો કર્મચારી વ્યવસ્થા એટલે ભરતી, પસંદગી, નિયુક્તિ,
બદલી, બઢતી, તાલીમ અને નિવૃત્તિ પછીના કાર્યનો સમાવેશ છે એ કર્મચારી વ્યવસ્થાની સાથે જોડાયેલો છે. તો અહીંયા આપણે જોયું 1 માર્કની અંદર પ્રશ્ન પૂછાય કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો અહીંયા વાત કરીએ કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, બઢતી અને તેમની નિવૃત્તિ પછીના કાર્યનો સમાવેશ જેમાં થાય છે તે પ્રક્રિયાને સામાન્ય ભાષામાં કર્મચારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. કર્મચારી વ્યવસ્થા એટલે શું? તો કે જ્યારે જોઈએ ત્યારે જેટલા જોઈએ તેટલા કર્મચારીની યોગ્ય જગ્યા માટેની પસંદગી કરવી એટલે ભરતી થાય, એટલે કર્મચારીની વ્યવસ્થા થાય. જ્યારે જોઈએ ત્યારે જેટલા જોઈએ તેટલા અને જે કાર્ય માટે જોઈએ તે કાર્ય માટેની કર્મચારીની વ્યવસ્થા કરવી એટલે કર્મચારી વ્યવસ્થા. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે જોઈએ આપણે એની લાક્ષણિકતાઓ. તો સૌથી પહેલું છે એ કાર્ય છે સંચાલનનું અગત્યનું કાર્ય. સંચાલનનું અગત્યનું કાર્ય. તો સંચાલનના અન્ય કાર્ય જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન અને અંકુશની જેમ કર્મચારી વ્યવસ્થા એ પણ સંચાલનનું અગત્યનું અને મહત્વનું કાર્ય છે. ઔદ્યોગિક ક્ષેત્રની અંદર કોઈ પણ પ્રકારના ધ્યેયને સિદ્ધ કરવા માટે જેમાં આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, અંકુશ છે, દોરવણી છે, એવી જ રીતે સંચાલનનું સૌથી અગત્યનું અને મહત્વનું જો કોઈ કાર્ય હોય તો એ કાર્ય છે કર્મચારી વ્યવસ્થા. ત્યાર પછી આ કાયમી પ્રક્રિયા છે. કર્મચારી વ્યવસ્થા એ લાંબા ગાળાની અને કાયમી પ્રક્રિયા છે. સમયાંતરે ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસની સાથે સાથે કર્મચારીની ભરતી કરવામાં આવે છે. આ ભરતી થયા પછી સતત અને સતત કર્મચારીઓની ભરતી કરવામાં આવતી હોય છે. કારણ કે ઘણી બધી વાર એકમના કદ ક્ષેત્રમાં વૃદ્ધિ થવાના કારણે કર્મચારીની ભરતી થાય. કોઈ કર્મચારી નિવૃત્ત થાય તો એની જગ્યાએ કર્મચારી ભરતી થાય. કોઈ કર્મચારી નિવૃત્ત થાય, મૃત્યુ પામે તો એની જગ્યાએ પણ કર્મચારીઓની ભરતી છે કરવામાં આવતી હોય છે. માટે જ કહેવામાં આવે છે કે કર્મચારી વ્યવસ્થા એ લાંબા ગાળાની અને કાયમી પ્રક્રિયા છે. ત્યાર પછી માનવ સંબંધો સાથે નિસ્બત છે. નિસ્બત મીન્સ સંબંધ જ થાય એની સાથે જોડાયેલી બાબત. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ્ય યોગ્ય કર્મચારી, ધ્યાન આપજો શબ્દ ઉપર, યોગ્ય કર્મચારી, ગમે તે કામ માટે ગમે તે વ્યક્તિની પસંદગી નથી કરવાની. માટે જ એવા શબ્દનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ્ય યોગ્ય કર્મચારી મેળવી તેમનો એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. શ્રેષ્ઠ એટલે સારામાં સારી રીતે કર્મચારીઓનો ઔદ્યોગિક ક્ષેત્રની અંદર ઉપયોગ કરવો. કર્મચારી ઉત્પાદનનું એકમાત્ર જીવંત સાધન છે. બાકીના તમામ સાધનો છે એ નિર્જીવ છે. કર્મચારીને લાગણી, પ્રેમ, હૂંફ, દયા, થાક વગેરે પ્રકારની બાબત સાથે જોડાયેલો છે. તેને લાગણી અને સ્વમાન છે. તેની સાથે માનવતાભર્યું વર્તન અપેક્ષિત એટલે હકારાત્મક છે, જેથી તે માનવ સાથે સંબંધ ધરાવે છે. તો કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારના કર્મચારી તમારા એકમની અંદર જ્યારે કામ કરતા હોય ત્યારે એનું સ્વમાન જળવાઈ રહે તે પ્રકારના પ્રયત્ન છે સતત ને સતત માલિકો દ્વારા છે કરવા જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે
તો અહીંયા આપણે જે વાત કરીએ છીએ કર્મચારી વ્યવસ્થાની અંદર, તો યોગ્ય કર્મચારી વ્યવસ્થાના કારણે એકમની દરેક પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે. જ્યાં કર્મચારી હશે ત્યાં જ કાર્ય છે એ સતત અને સતત થતા હશે અને એ કાર્ય સતત અને સતત આગળ વધતા જોવા મળતા હશે. તેમજ અન્ય કાર્ય સાથેનો પણ સંબંધ છે. તો અહીંયા જે આપણે વાત કરી રહ્યા છીએ કે સંચાલનના અન્ય કાર્ય જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને સંકલન તેમજ અંકુશ સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. એવું એક પણ કાર્ય નહીં હોય કે જ્યાં કર્મચારી નહીં હોય. આયોજન બનાવનાર, વ્યવસ્થા કરનાર, દોરવણી કરનાર અથવા અંકુશ ધારણ કરનાર હરેક જગ્યા ઉપર કર્મચારીઓની જરૂરિયાત ઉત્પન્ન થાય છે. એ સંચાલનની કોઈ સપાટી હોય, સંચાલનની ઉચ્ચ સપાટી હોય, સંચાલનની મધ્ય સપાટી હોય કે સંચાલનની નિમ્ન અથવા તળ સપાટી હોય, કોઈ પણ પ્રકારની સપાટીમાં જે વ્યક્તિ નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે તે વ્યક્તિ એટલે કર્મચારી થાય. આ જ કર્મચારીની વ્યવસ્થા કરવી એટલે કર્મચારી વ્યવસ્થા. ત્યાર પછી જે વિસ્તૃત પ્રવૃત્તિ છે, તો કર્મચારી વ્યવસ્થા છે એ વિસ્તૃત પ્રવૃત્તિ છે. કર્મચારી વ્યવસ્થા એ ફક્ત કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, પરંતુ કર્મચારી મેળવવા, કેળવવા, જાળવવા અને તેમનો વિકાસ કરવાનું કાર્ય છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કર્મચારી એ વિસ્તૃત પ્રવૃત્તિના વિસ્તૃત પ્રવૃત્તિની અંદર જ કર્મચારીને મેળવવાની, તેને કેળવવાની અને તેને સતત જાળવવાની આ પ્રવૃત્તિ છે. માટે જ કર્મચારીને મેળવવા, કેળવવા, જાળવવા ઉપરાંત તેમનો પણ વિકાસ થાય. તે પ્રકારના પ્રયત્ન જો હાથ ધરવામાં આવે તો જ એકમના તમામ કર્મચારી સમયસર, યોગ્ય રીતે અને વ્યવસ્થિત પોતાના કાર્યથી સભાન બને છે. સભાન બનવા માટે એનો પણ વિકાસ જરૂરી છે. માટે કર્મચારીનો પણ વિકાસ થાય તે પ્રકારના પ્રયત્ન એટલે જ કર્મચારી વ્યવસ્થા, સેલ્ફ ડેવલપમેન્ટ. જેમ ઔદ્યોગિક ક્ષેત્રના માલિકો પોતાનો સતત અને સતત વિકાસ ઈચ્છતા હોય છે, એવી જ રીતે કર્મચારીઓનો પણ વિકાસ થાય તેવું કર્મચારી તો ઈચ્છતા જ હોય છે. પણ જો સાથે સાથે માલિકો પણ એવું ઈચ્છે કે કર્મચારીઓનો વિકાસ થાય, તે પ્રકારના કાર્ય જો ઔદ્યોગિક ક્ષેત્રની અંદર હાથ ધરવામાં આવે તો એ ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ અન્ય ઔદ્યોગિક એકમ કરતા ઝડપથી બનશે. કારણ કે અહીંયા માત્ર એક ઔદ્યોગિક ક્ષેત્રનો જ નહીં, પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રની સાથે સાથે ત્યાંના કર્મચારીઓનો પણ વિકાસ હાથ ધરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ મૂડી ખર્ચ અને રોકાણ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, વિકાસ. તાલીમ અને વિકાસ માટે કરેલ ખર્ચ એ ધંધાનો ખર્ચ ન ગણાતા તેને જરૂરી મૂડી ખર્ચ, રોકાણ ગણાવી શકાય છે. આ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે કે જેના દ્વારા ભવિષ્યમાં જે તે એકમનો વિશાળ પાયા ઉપર વિકાસ છે થઈ શકે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એ જોઈએ લાક્ષણિકતાઓ છે. આ પ્રશ્ન જે છે 5 માર્કની અંદર પ્રશ્ન પૂછાય, કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓની વિગતવાર ચર્ચા કરો. તો લાક્ષણિકતાઓના બધા પોઈન્ટ્સ છે આપણે બધા યાદ રાખવાના રહેશે. જેમાં સૌથી પહેલું છે સંચાલનનું અગત્યનું અને મહત્વનું કાર્ય એટલે કર્મચારી વ્યવસ્થા. કાયમી લાંબા ગાળાની પ્રક્રિયા છે. માનવ સંબંધ સાથે નિસ્બત એટલે સંબંધ ધરાવવો નજીકથી. કારણ કે માનવ સંબંધ એ ઔદ્યોગિક ક્ષેત્રમાં કોઈ પણ એકમ ઉપર કામ કરતા કર્મચારીની સાથે જોડાયેલો. સંચાલનની ઉચ્ચ સપાટી હોય, મધ્ય હોય કે નિમ્ન હોય, મીન્સ થર્ડ સપાટી. ત્યાર પછી પ્રવૃત્તિને ગતિશીલ બનાવે છે, સતત કાર્યશીલ રાખે છે. કારણ
ઔદ્યોગિક ક્ષેત્રનું માત્ર જીવંત કોઈ સાધન હોય તો એ છે કર્મચારી. આ કર્મચારી જ દ્વારા એકમના તમામ પ્રકારના કાર્ય છે ગતિશીલ બને છે, ઝડપી બને છે, વ્યવસ્થિત બને છે, ગુણવત્તાયુક્ત બને છે અને નિશ્ચિત સમયે પાર પાડી એકમનો વિકાસ થાય તે પ્રકારના સતત અને અથાગ પ્રયત્ન છે હાથ ધરવામાં આવે છે. તેમજ અન્ય કાર્ય સાથે સંબંધ. એકમનો કોઈ પણ કર્મચારી હોય અને જુદા જુદા વિભાગની સાથે એને સંબંધ જોડાયેલો હોય છે, કારણ કે આ કર્મચારીને વિશેષતઃ યોગ્ય પ્રકારની તાલીમ આપી એકમની અંદર થતી તમામ પ્રકારની પ્રવૃત્તિ દ્વારા માહિતગાર કરી એકમની અંદર એ કર્મચારીના જ્ઞાનમાં વૃદ્ધિ કરી અને તે હર હંમેશા જુદા જુદા એકમની સાથે ગાઢ રીતે જોડાયેલો રહે છે. માટે જ અન્ય કાર્ય સાથે પણ સંકળાયેલો છે, જોડાયેલો. ત્યાર પછી મૂડી ખર્ચ અને વિસ્તૃત પ્રવૃત્તિ. કે કર્મચારી વ્યવસ્થા એક એવી વ્યવસ્થા છે જેમાં કર્મચારી કેળવવા, મેળવવા, જાળવવા ઉપરાંત કર્મચારીની યોગ્ય પ્રકારની એની લાયકાત, આવડત, અનુભવ, કલા અને કૌશલ્ય જેવી બાબતોનો અભ્યાસ કરી યોગ્ય પ્રકારની તાલીમ આપી એના જ્ઞાનમાં વૃદ્ધિ કરી તેના સ્વનો વિકાસ થાય તે પ્રકારના પ્રયત્ન છે હાથ ધરવા જોઈએ. અને છેલ્લું છે મૂડી ખર્ચ અને રોકાણ. તો ઔદ્યોગિક ક્ષેત્રમાં કર્મચારીઓની તમે ભરતી કરો, પસંદગી કરો, બઢતી કરો, બદલી કરો, તાલીમ આપો, આવી તમામ પ્રકારની ક્રિયા પ્રક્રિયાઓ કરો, એની પાછળ જુદા જુદા પ્રકારના ખર્ચ થાય છે. તો આને ખર્ચ ન ગણતા એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ જો ગણવામાં આવે તો જ એકમનો છે વિકાસ ખૂબ જ ઝડપથી અને ઓછા સમયની અંદર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે માત્ર કર્મચારી વ્યવસ્થાનો અર્થ, એનો ખ્યાલ અને લાક્ષણિકતાઓ વિષય પર ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ ઔદ્યોગિક ક્ષેત્રમાં શું છે તેના વિષય પર ચર્ચા કરીશું. ચાલો તમામ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીશું.